તો સુરત લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા થયો છે। નિલેશ કુંભાણી વાંધા અરજી મામલે કલેક્ટર કચેરીએ ભાજપ અને કોંગ્રેસની દલીલો પૂર્ણ થઈ છે। નિલેશ કુંભાણીના ટેકેદારો ક્યાં છે તેને લઈને હજી સુધી માહિતી બહાર નથી આવી। જો કે નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીએથી નીકળી ગયા છે। તેઓએ કહ્યું કે મારું ફોર્મ રદ નહીં થાય, હું ચૂંટણી જીતીશ। જો કે હજી સુધી નિલેશ કુંભાણીના ટેકેદારોનો કોઈ અત્તો પત્તો નથી લાગ્યો। શનિવારે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરી કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી। આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો અને આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે। ટેકેદાર ફરી ગયા હોવાની વાત પણ સામે આવી હતી। ત્યારે આ મામલે નૈશદ દેસાઈએ કહ્યું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ છે। હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે। પરંતુ નિલેશ કુંભાણીનું એવું કહેવું છે કે ટેકેદારો સાથે અમારો સંપર્ક છે, અમે હાઈકોર્ટમાં જઈશું। અને બીજી તરફ હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરવામાં આવી છે। તો સુરતમાં રાજકીય રંગ બરાબરનો જામ્યો છે। કોંગ્રેસ માટે ચિંતાનો વિષય એ છે કારણ કે ફોર્મ રદ પણ થઈ શકે છે, પરંતુ હાલની વાત કરવામાં આવે તો ફોર્મ રદ થઈ જશે તેવું કોર્ટમાં જઈશું અને કહીશું તેવું ટેકેદારો હતા તે ક્યાંક ખસી ગયા હોય તેવું નામ સામે આવ્યું હતું। અને બીજી તરફ પાર્ટી તરફથી તેવું કહેવામાં આવતું હતું કે ટેકેદારો ગાયબ થઈ ગયા છે, ક્યાંક તેમનું અપહરણ થયું છે તેવું કોંગ્રેસ પક્ષ તરફથી કહેવામાં આવ્યું। પરંતુ આ જ મુદ્દે નિલેશ કુંભાણી બોલ્યા છે। નિલેશ કુંભાણીએ મોટો દાવો કર્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર નિલેશ કુંભાણીએ દાવો કર્યો છે ભાજપમાં જોડાવાની ઓફર થઈ હતી તેવો કુંભાણીએ દાવો કર્યો છે। વચેટિયા લોકો દ્વારા ઓફર કરાઈ હોવાનો નિલેશ કુંભાણીએ આ મોટો દાવો કરી દીધો છે। ઓનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચુક્યા છે। કીર્તેશ, નિલેશ કુંભાણીને લઈને હાલ આપની પાસે શું અપડેટ આવી રહી છે? બિલકુલ, નિલેશ કુંભાણીને લઈને જે પ્રકારે ગઈકાલે 12 કલાકથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યા છે, ત્યારે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસના પ્રવક્તા દ્વારા હાલ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે પ્રકારે અનામત આંદોલન સમયે નિલેશ કુંભાણીના ફાર્મ ઉપર હાર્દિક પટેલ સતત આવતા હતા, હાર્દિક પટેલ જે રીતે ભાજપમાં ગયા છે અને હાર્દિક પટેલ સાથે અર્જુન મોઢવાડિયા હતા તે પણ સતત કહી શકાય કે હાર્દિક નિલેશના સંપર્કમાં હતા, એટલે એ પણ જયારે ભાજપમાં ગયા છે, એટલે કે સમગ્ર આ ઓપરેશન હાર્દિક અને અર્જુનભાઈ પાર પાડ્યું છે। અને નિલેશ કુંભાણીની પર જે આક્ષેપો થઈ રહ્યા છે કે પૈસા લઈને તેમને આ ટિકિટનું વેચાણ કર્યા હોવાના જે આક્ષેપો છે તે હવે સિદ્ધ થઈ રહ્યા છે। કારણ કે જે પ્રકારે ગઈકાલથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, તમામ ટેકેદારો એફિડેવિટ કરી અને તેઓ સહી નથી કરી, ત્યારે બીજી બાજુ નિલેશ કુંભાણીમાં ડમી ફોર્મ ભરવા વાળા પણ ગાયબ છે। બધી રીતે જે બધા વ્યક્તિઓ ગાયબ છે જેને લઈને સીધો ફોર્મ રદ થઈ શકે તે પ્રકારની વાત હતી। જો કે ત્યાર પછી ગઈકાલથી આજ સુધી 12 કલાકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યા બાદ તેમનો એક ટેકેદાર આજે સુરત કલેક્ટર ઓફિસ ખાતે સવારે 10 વાગે હાજર થવાના હતા, પણ કહી શકાય કે 1 વાગવા આવ્યો છતાં પણ હજુ સુધી ટેકેદાર આવ્યા નથી। એટલે ગણતરીના સમયમાં હવે કલેક્ટર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા હોવાનો લેખિત ઓર્ડર આપે તેની રાહ જોવાઈ રહી છે। એટલે કે સુરતની બેઠક બિનહરીફ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સમગ્ર ઓપરેશનમાં દિનેશ કાછડિયા કે જે નિલેશ કુંભાણી સાથે કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ આપ પાર્ટીમાં ગયા હતા, સતત નિલેશ કુંભાણીના પ્રચારમાં તેઓ ઇન્ડિયા ગઠબંધન હોવાને લઈને તે સાથે હતા। એટલે પહેલો આક્ષેપ તેમને જ કર્યો હતો કે 5 કરોડ રૂપિયા લઈને ટિકિટનું વેચાણ કર્યું છે। અને જે પ્રકારે હવે સમીકરણો આવી રહ્યા છે, હાર્દિક પટેલ અને અર્જુનભાઈનું નામ સામે આવ્યું છે કે બંને વ્યક્તિઓના સંપર્કમાં નિલેશ કુંભાણી વર્ષોથી હતો, સતત તેમની સાથે મળતો હતો અને આ ઓપરેશન તેમને પાર પાડ્યા હોવાના આક્ષેપ હવે કોંગ્રેસના પ્રવક્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। નિલેશ કુંભાણીના આરોપ પર ભાજપે પલટવાર કર્યો છે અને નિલેશ કુંભાણીના આરોપને પાયા વિહોણા ગણાવ્યા છે। સમગ્ર ઘટના માટે કોંગ્રેસ જવાબદાર છે તેવું જગદીશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। હવે આ સંપર્ક વિહોણા હતા, એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય, નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના નામ ચેક કર્યા હોય, અમને પણ કોઈ પૂછવા આવ્યું નથી। તો આ લોકોને મારા ટેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા? એક બીજું, 4 એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે, એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાઇઝ થાય છે।
અને એક જ જગ્યાએથી 4 સ્ટેમ્પ પેપર ખરીદાય છે. આ એક મહત્વનું પાછું છે કે ક્યાં કોન્સ્પિરસી થઈ છે. એ ઉપરાંત આ 4 જણા જો વોલન્ટરી ફ્રી વિલથી એમ કહેતા કે અમે સહી નથી કરી તો એમને છુપાવવાની કોઈ જરૂર નથી. એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ આવવું છે અને અત્યારે આવીને કલેક્ટર સમક્ષ અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી, અમારો શાળો છે ખોટું બોલે છે, મારી સહી જ નથી. આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે. એમને એવી જગ્યાએ રાખી અને બોલાવી દેવામાં આવ્યું છે કે આ 4 જણા અમે સહી નથી કરી, પછી ગુમ થઈ જાય છે. જો મારો સગો બનેવી ન મળી શકતો હોય, બીજા મારા એક ભાગીદાર છે ન મળી શકતા હોય, બીજા મારા ખાસ ઠેકેદાર છે જો મળી શકતા ન હોય, તો રૂલ ઓફ લો નથી સુરતમાં. પોલીસ સાંભળે છે. તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં. જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં રદ થાય અને તમે મુખ પ્રેક્ષક બની રહ્યો છો, એનો અર્થ એ કે તમે એને કોન્સ્પિરેટર છો. અમે હાઈકોર્ટમાં જઈશું તેવું નિલેશ કુંભાણીનું નિવેદન સામે આવ્યું છે. ભાજપમાં જોઈન્ટ થવાનું નથી. તો નિલેશ કુંભાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં શું કહ્યું, આવું સાંભળીએ. હાઈકોર્ટમાં જવાની. બિલકુલ. એટલે આમાં તમારા ઉપર જે આક્ષેપ લાગી રહ્યા છે નિલેશભાઈ કે તમે પૈસા લઈને ઠેકેદારોને ગાયબ કરી દીધા છે, આ વિશે આપનું શું કહેવું છે? ના, મારા પૈસા લેવાનો ઠેકેદારોને મારે ક્યાં ગાયબ પણ નૈસદ દેસાઈ તો એવું કહે છે કે ઉમેદવારની નૈતિક જવાબદારી છે ઠેકેદારોને સાચવવાની. ઠેકેદારોને સાચવવી, આ તો ખ્યાલ ન હોય ને ભારતીય જનતા પાર્ટી ઠેકેદારોને પણ ટેકો કરશે. પણ ભાજપ તો કહે છે કે અમારા ઉપર આક્ષેપો લગાવ્યા છે ખોટા છે. હવે તો કોણ લઈને આવ્યું હતું એને, કઈ રીતે શું આ બનાવ બન્યો? હવે અસલમ સાયકલવાળા તો તમારા જ નેતા છે, તેઓ કહી રહ્યા છે આ છેલ્લી 24 કલાકમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં ઉમેદવારની જ આ નૈતિક જવાબદારી છે. એ માટે તમે અમારા નેતા દાખલા ઉપરથી કોઈ કહેતા હોય, કોંગ્રેસના નેતા મોટા, જે કઈ જાણ થતી હું ઉપર જાણ કરતો જ તો. નહીં, પણ અસલમ સાયકલવાળા તો કોંગ્રેસના લીડર છે. હા, કોંગ્રેસના લીડર છે, અહીંના છે. ઉપર અમારે જે કઈ માહિતી હોય હું ઉપર શેર કરતો જ તો દર વખતે. તમે એવું પણ કીધું હતું કે એક અમદાવાદથી પાટીદાર નેતા આવ્યા હતા કહેવા, એ કોણ હતા? એમનું નામ નથી આપો, અમારા સિનિયર નેતાઓને નામ આપેલું છે. આ અમારી પાસે આ રજૂઆત માટે આવ્યા હતા, એને મેં ઠુકરાવી છે. એની પાછળ અમારા ટેકેદારોની પાછળ એમનો હાથ હોવો જોઈએ એવું મને લાગે છે. એટલે નિલેશભાઈ ભાજપના નેતા હતા, કોઈ ઓફર લઈને આવેલા? ભાજપના નેતા કે આવા વસેટિયા દલાલો હોય ને એ વાત લઈને આવતા હોય એને મેં તરત જ ઠુકરાવી દીધી વાત. તો ભાવનગર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ આખરે મંજૂર થયું છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયાએ વાંધા અરજી કરી હતી, જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપ્યો હતો, જેની સુનાવણી આજે યોજાઈ હતી, જેમાં તમામ વિસંગતતાઓ દૂર કરવામાં આવતા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે. તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો અને ચૂંટણી અધિકારીએ મારી પૂરી વાત સાંભળી જે નિર્ણય કર્યો છે તેને આવકારું છું. ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા 4 જેટલા વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા હતા, તેમજ 2 વાંધા મૌખિક રજૂ કરાયા હતા. મુખ્ય વાંધામાં વર્ષ 18 અને 19ની આવક બાબતે ખુલાસો કરાયો હતો કે નેટ ઇન્કમ અને ગ્રોસ ઇન્કમ બંને જુદી જુદી હોય છે, જે ભાજપ દ્વારા ખોટી રીતે તફાવત ઉભો કરી વાંધો પાડવામાં આવ્યો હતો. તેમજ ડિગ્રી બાબતે હંમેશા ઉચ્ચ ડિગ્રી આપવાની હોય છે, જે ડિગ્રી સર્ટિફિકેટ આપેલ છે, ત્યારે આમ ભાવનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તેમના જવાબ બાદ તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. તો વાત હવે સંત સત્તા અને સંગ્રામની. બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ. કુલ 7 બેઠકમાંથી 1 બેઠક પર દેવ પક્ષ બિનહરીફ, જ્યારે કુલ 6 બેઠક પર 12 ઉમેદવારો ચૂંટણી લડશે. કુલ 25,197 મતદાતાઓ છે. વહીવટી વિભાગ દ્વારા 31 મતદાન મથકો બનાવાયા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ 144મી કલમ લાગુ કરાઈ છે. ગઢડા ગોપીનાથજી મંદિર પરિસર તેમજ લક્ષ્મીવાડીના મતદાન મથકો પર
144મી કલમ લાગુ કરાઈ છે. આજે અને આવતીકાલે 2 દિવસ 144મી કલમ લાગુ કરવામાં આવી છે. આજે ચૂંટણી અને આવતીકાલે મતગણતરી થશે. બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ મતદાન આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામીએ ચૂંટણી અધિકારી પર આરોપ લગાવ્યા છે, આક્ષેપ કર્યા છે. ગૃહસ્થ વિભાગના મતદાનમાં સાધુની એન્ટ્રી ન હોવા છતાં દેવ પક્ષના સાધુ અંદર પ્રચાર કરી રહ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી વેચાઈ ગયા છે તેવા ગંભીર આરોપ લગાવ્યા છે. ગૃહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે, પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ છતાં પણ ચૂંટણી અધિકારીશ્રીનું એકતરફી વલણ અને વર્તન, અધિકારીશ્રીઓ એકતરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવપક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બૂથ સુધી જઈ અને દેવપક્ષનો પ્રચાર કરી રહ્યા છે. અને આજે અમે જ્યારે અહીંયા કહીએ છીએ તો અમારું કોઈ સાંભળનાર નથી અને ચૂંટણી અધિકારીશ્રી બિલકુલ એકતરફી જાણે વેચાણમાં આવ્યા હોય એવી રીતે વર્તન કરી રહ્યા છે. બોટાદમાં આચાર્ય પક્ષના એસપી સ્વામીએ ચૂંટણી અધિકારી પર આરોપ લગાવ્યા છે. મતદાન પર વિડીયોગ્રાફીની આચાર્ય પક્ષ દ્વારા માંગવામાં આવી હતી મંજૂરી, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા વિડીયોગ્રાફીની મંજૂરી ન અપાઈ. એસપી સ્વામીએ શંકા વ્યક્ત કરી, કહ્યું કે ગત ચૂંટણી સમયે પણ આ જ પ્રકારની વ્યવસ્થા હતી. મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે. લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે. અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી, પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી. એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે. છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી, ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી. તો બોટાદથી મારી સાથે સંવાદદાતા પ્રકાશ જોડાઈ ચૂક્યા છે. પ્રકાશ, ચૂંટણી અધિકારીએ વિડીયોગ્રાફીની મંજૂરી નથી આપી, ગંભીર આક્ષેપ લાગ્યા છે, વધુ વિગત? જી, ચોક્કસ વાત કરવામાં આવે તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની જે ચૂંટણી છે તેનું આજે મતદાન થઈ રહ્યું છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સીધી આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે આજે લક્ષ્મીવાડી ખાતે મતદાન સવારના 8 વાગે શરૂ થયું હતું. ત્યારે કંઈક ને કંઈક આચાર્ય પક્ષના જે એસપી સ્વામી છે તેમને સીધો ચૂંટણી જે અધિકારી છે તેમના ઉપર સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યાં સ્થળ ઉપર મતદાન થઈ રહ્યું છે તે સ્થળ ઉપર તેમના દ્વારા વિડીયોગ્રાફી કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા તેમને સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી હતી કે વિડીયોગ્રાફીની મંજૂરી તેમને આપવામાં નથી આવી. એટલે કે ચોક્કસ જે આચાર્ય પક્ષના એસપી સ્વામી છે તેમના દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ચૂંટણી સમય જ આ જ પ્રકારની વ્યવસ્થા કઈ હોય છે. આની પહેલા પણ જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ કંઈક ને કંઈક આવો જ વિવાદ સર્જાયો હતો. એટલે કે ચોક્કસ એસપી સ્વામી છે તેમના દ્વારા સીધા આક્ષેપો હાલ અત્યારે ચૂંટણી અધિકારી ઉપર કરવામાં આવી રહ્યા છે. બિલકુલ પ્રકાશ, આભાર માહિતી બદલ. તો ગીર સોમનાથમાં જૂનાગઢ 13 લોકસભા બેઠક ભાજપના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે કાર્યાલયને ખુલ્લું મુકાયું. ઉમેદવાર રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર પટેલ, તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રાજેશ ચુડાસમાએ કહ્યું કે 5 લાખની લીડથી જીતીશું. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું કે સામે પક્ષે અમારા સમાજના જ ઉમેદવાર છે, પણ સંઘર્ષ તો કરવો પડશે. આપણે કમળ જોઈને મત આપવાનો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન, જેને લઈને અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું. શું તમે જાણો છો કે આ શાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ શાહીની શું વિશેષતા છે? બોગસ વોટિંગ ન થાય તે માટે એવેલોપ શાહીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટસ એન્ડ વાર્નિંગ લિમિટેડની શાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત
25 દેશમાં શાહી મોકલવામાં આવે છે. આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે અને જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે. 2 થી 4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી. કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું. 1962 થી જ્યારથી આ ઇંક વપરાવાની ચાલુ થઈ છે ત્યારથી ખાલી ને ખાલી આ એક જ કંપની છે જે ઇંક બનાવે છે. 1 લાખથી વધારે એ લોકોએ બોટલ્સ બનાવી છે નાની નાની, જે ઇન્ડિયાના લોકસભા પોલ્સમાં યુઝ થવાની છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.